નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે 11 મોડલ વર્બનો અભ્યાસ પૂરો કર્યો. તો હવે આજના વિડીયોમાં આપણે આખું ટોપિક જે ભણ્યા મોડલ ઓક્ઝિલરીઝ એના માટે અમે કોષ્ટક તૈયાર કરી લઈએ, જેથી તમે ટૂંકમાં છે તેને વાંચી અને તમે ઝડપથી સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગથી શરૂઆત કરીને પહેલાં એક ચાર્ટ સમજીએ અને પછી એનો આગળ છે અલગ રીતે કોષ્ટક તૈયાર કરી લઈએ. તો હવે આપણે શરૂઆત કરીએ. પહેલાં તો કે મોડેલ વર્બ્સ એટ અ ગ્લેન્સ, એટલે કે મોડલ વર્બ્સ ક્રિયાપદ ઉપર એક નજર. તો સૌ પ્રથમ વર્બ્સના કેટલા વિભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો? 2 વિભાગ પડશે. એક તો મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ, અને બીજું ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. ઓક્ઝિલરી વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદ. તો મેઇન વર્બના એક પણ ભાગ નહીં પડે, પરંતુ ઓક્ઝિલરી વર્બના ફરી પાછા 2 ભાગ પડે છે. પહેલું પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ અને બીજું મોડલ ઓક્ઝિલરીઝ વર્બ. મોડલ ઓક્ઝિલરી. તો પ્રાઇમરી ઓક્ઝિલરીમાં શેનો સમાવેશ થાય? અહીં આપણે એકદમ ટૂંકમાં લખીએ પછી સમજશું. ટુ ડુના રૂપો, ટુ બીના રૂપો અને ટુ હેવના રૂપો. જ્યારે મોડલ ઓક્ઝિલરીઝમાં કોનો સમાવેશ થાય? તો કે કેન, કુડ, એવી રીતે વિલ, વુડ, શેલ, શુડ, શુડની સાથે શુડ અથવા તો ઓટ ટુ, પછી આગળ મે અને માઇટ, પછી યુઝડ ટુ, એના પછી નીડ હકારમાં અને નકાર માટે નીડન્ટ એટલે કે નીડ નોટ, અને એના પછી છેલ્લે ડેર. તો આ 11 જે મોડલ વર્બ છે એનો આપણે એને મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ઓળખીએ છીએ. અને આ ટુ બી, ટુ ડુ અને ટુ હેવના રૂપો જેને પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ કહેવાય છે. સૌપ્રથમ તો વર્બ કોને કહેવાય? તો કે જે મુખ્ય ક્રિયાપદ છે એને વર્બ કહેવાય. વર્બના 2 ભાગ પડશે. મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ, અને બીજું ઓક્ઝિલરીઝ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ. અને સહાયકારક ક્રિયાપદના પણ વિદ્યાર્થી મિત્રો 2 ભાગ પડે છે. પ્રાઇમરી ઓક્ઝિલરીઝ અને મોડલ ઓક્ઝિલરીઝ. તો પ્રાઇમરી ઓક્ઝિલરીઝમાં ટુ ડુ, ટુ બી અને ટુ હેવના રૂપો, અને મોડલમાં કેન, કુડ, વિલ, વુડ વગેરે. હવે આ બધા ઓક્ઝિલરીઝ કેવી રીતે વપરાય, એમાં કેવા રૂપ આવે તે આપણે કોષ્ટક દ્વારા સમજીએ. તો હવે સૌપ્રથમ સમજીએ કે પ્રાઇમરી ઓક્ઝિલરીઝમાં કેવા શબ્દો આવે. તો કે પ્રાઇમરી ઓક્ઝિલરી. તો પ્રાઇમરી ઓક્ઝિલરીમાં આપણે જોયું ચાર્ટમાં ટુ બીના રૂપ. તો કે ટુ બીમાં કેવા રૂપો આવશે? એમ, ઇઝ, આર. ટુ બીના ભૂતકાળના રૂપો વોઝ, વેર અને બી. તો એવી રીતે ટુ ડુના કેટલા રૂપો આવશે? પ્રેઝન્ટમાં ટુ ડુ અને ડઝ, અને પાસ્ટ માટે ડીડ. ટુ હેવના કેવા રૂપો આવશે? તો કે ટુ હેવના પ્રેઝન્ટના હેવ અને હેઝ, અને પાસ્ટ માટેનું હેડ. તો આટલા રૂપ છે, આ બધા જ રૂપ કે જેને પ્રાઇમરી ઓક્ઝિલરીઝ કહેવાય છે. હવે આપણે મોડલ ઓક્ઝિલરીઝનો અભ્યાસ કરીએ. મોડલ ઓક્ઝિલરી વર્બ્સ. તો મોડલ ઓક્ઝિલરી વર્બ્સ તો વિદ્યાર્થી મિત્રો આપણે 11 મોડલ વર્બને ડીપમાં સમજ્યા છીએ. કયું મોડલ વર્બ ક્યારે વપરાય? તો આપણે એક મોડલ વર્બ છે એ આગળ સમજતા છીએ. પહેલું મોડલ વર્બ સમજીએ, કેન. તો કે કેન ક્યારે વપરાય? એબિલિટી દર્શાવવા માટે. એબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે.
પછી પરમિશન એટલે કે મંજૂરી લેવા માટે, અને પોસિબિલિટી એટલે સમર્થતા અથવા તો શક્યતા બંને દર્શાવવા માટે કેન મોડલ ઓક્ઝિલરીઝ વપરાય છે. હવે આપણે કુડ મોડેલ ઓક્ઝિલરીઝનો અભ્યાસ કરીએ કે કુડ કેવી રીતે વપરાય. તો હવે જોઈએ કુડ. હવે આપણે કુડ સમજીએ તો કે કુડ કેવી રીતે વપરાય છે. તો કે સૌપ્રથમ તો એ શું છે, પાસ્ટ ફોર્મ ઓફ કેન. કેનનું પાસ્ટ ટેન્સનું રૂપ છે અને તે મેકિંગ રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવા માટે વપરાય છે. અને જેવી રીતે કેન વપરાય છે એવી રીતે કેનનું પાસ્ટ ટેન્સ દર્શાવવા માટે કુડ વપરાય છે. હવે આપણે આગળ ત્રીજું મોડલ રૂપ જોઈએ વિલ. તો કે વિલ ક્યારે વપરાય છે, તો કે ફ્યુચર ટેન્સ દર્શાવવા માટે એટલે કે ભવિષ્યકાળ દર્શાવવા માટે. અને એના પછી ડેટર્મિનેશન. ડેટર્મિનેશન એટલે કે કોઈ પણ નિર્ધારણ અથવા તો નિર્ણય માટે. પછી પ્રોમિસ કે કોઈ પણ વચન આપે તો વચન છે એ હંમેશા ફ્યુચર ટેન્સમાં હોય છે. પ્રેડિક્શન. પ્રેડિક્શન એટલે કે આગામી ધારણા અથવા તો આગાહી. તો વિલ એના માટે વપરાય છે. તો હવે આપણે જોઈએ આગળનું ચોથું મોડલ વર્બ વુડ. વુડ શેના માટે વપરાય, તો કે વુડ છે એ સૌપ્રથમ તો પાસ્ટ ટેન્સ ઓફ વિલ. પાસ્ટ ટેન્સ ઓફ વિલ. વિલનું પાસ્ટ ટેન્સનું રૂપ છે. અને વુડ પોલાઇટ રિક્વેસ્ટ. પોલાઇટ રિક્વેસ્ટ એટલે કે નમ્ર વિનંતી દર્શાવે છે. અને એના પછી પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન દર્શાવે છે. હવે એના પછી આપણે આગળનું મોડલ વર્બ સમજીએ શેલ. શેલ શેના માટે વપરાય છે, તો શેલ ટુ ઇન્ડિકેટ ફ્યુચર એક્શન. ટુ ઇન્ડિકેટ ફ્યુચર એક્શન એટલે કે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે. ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે. એના પછી બીજું ટુ શો ડેટર્મિનેશન એટલે કે દ્રઢ નિર્ધાર દર્શાવવા માટે અથવા તો નિર્ણય દર્શાવવા માટે. જેવી રીતે વિલ વપરાય છે એવી જ રીતે શેલ વપરાય છે. પણ શેલને આપણે પ્રથમ પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ બહુવચન સાથે આપણે શેલ વાપરી શકીએ છીએ. એના પછી ક્રિએટ એટલે કે ધમકી આપવા માટે પણ શું વપરાય છે, શેલ વપરાય છે ધમકી આપવા માટે. હવે આપણે આગળ સમજીએ શુડ. શુડ ક્યારે વપરાય, હવે શુડ જે શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, ઓબ્લિગેશન કે જે તમે અભ્યાસ કરી ગયા છો આગળ એટલે કે ફરજ દર્શાવે. એડવાઇસ એટલે કે સલાહ દર્શાવે છે. હવે શુડની સાથે આપણે ઓટ ટુ પણ વાપરી શકીએ છીએ. ઓટ ટુ. તો શુડ છે એ ફરજ અને સલાહ બંને દર્શાવે છે. જ્યારે ઓબ્લિગેશન એટલે કે ફરજ માત્ર ઓટ ટુ છે એ માત્ર ઓબ્લિગેશન એટલે કે ફરજ દર્શાવે છે. અને બીજું નોટ એટલે કે નોંધ શું છે, ઓટ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 રૂપ જ વપરાય છે. હવે આગળનું મોડલ વર્બ સમજીએ મે. તો કે મે ક્યારે વપરાય, તો મે પોસિબિલિટી દર્શાવવા માટે.
પોસિબિલિટી દર્શાવવા માટે. બીજું પરમિશન એટલે કે મંજૂરી માટે. પોસિબિલિટીનો અર્થ પણ આપણે સાથે લખી નાખીએ, શક્યતા દર્શાવવા. મેં મંજૂરી માટે. એની પછી આગળ મેં ક્યારે વપરાય તો કે ઓફર હેલ્પ એટલે કે મદદની ભાવના માટે. મદદની ભાવના દર્શાવવા માટે. એના પછી બ્લેસિંગ એટલે કે આશીર્વાદ આપવા માટે. અને એના પછી કોર્સ કે જે આશીર્વાદનું વિરોધી, શાપ આપવા માટે. તો હવે મેં છે એ ઘણી બધી રીતે વપરાય છે, પોસિબિલિટી, પરમિશન, ઓફર હેલ્પ, બ્લેસિંગ અને કોર્સ. તો હવે આપણે મેં પછી માઇટ છે એ ક્યારે વપરાય છે તો એ પણ આપણે સમજી લઈએ. માઇટ તો માઇટ છે એ પોસિબિલિટી ઇન પાસ્ટ. પોસિબિલિટી ઇન પાસ્ટ એટલે મેનું પાસ્ટ ટેન્સનો એટલે કે ભૂતકાળની શક્યતા અથવા સંભાવના દર્શાવે છે. ભૂતકાળની સંભાવના અથવા તો શક્યતા દર્શાવવા. હવે એના પછીનું મોડલ વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ મસ્ટ. મસ્ટ ક્યારે વપરાય તો કે મસ્ટ છે એ કમ્પલ્શન એટલે નૈતિક ફરજ દર્શાવવા માટે. અને બીજું ગેસ એટલે કે અનુમાન કરવા માટે. ગેસ એટલે કે અનુમાન કરવા માટે. એના પછી એડવાઇસ એટલે કે સલાહ આપવા માટે. અને ચોથું સજેશન એટલે કે સૂચન માટે. તો મસ્ટનો ફરજિયાત છે એવી નૈતિક ફરજ, ગેસ એટલે અનુમાન, એડવાઇસ એટલે કે સલાહ આપવા માટે અને સજેશન એટલે સૂચન કરવા માટે મસ્ટ વપરાય છે. હવે આગળનું મોડલ વર્બ જોઈએ વિદ્યાર્થી મિત્રો. યુઝડ ટુ તો કે યુઝડ ટુ શું દર્શાવે છે તો કે પાસ્ટ હેબિટ એટલે કે ભૂતકાળની ટેવ. અને એના પછી પાસ્ટ ફેક્ટ એટલે કે ભૂતકાળની હકીકત. ભૂતકાળની હકીકત, ભૂતકાળમાંની ટેવ અને ભૂતકાળમાંની હકીકતને દર્શાવવા માટે યુઝડ ટુ વપરાય છે. એના પછી આગળ જોઈએ આપણે નીડ. હવે નીડ છે એ નીડનો અર્થ શું થાય છે કે જરૂર હોવી. અને એ કેવા વાક્યમાં વપરાય છે હકાર વાક્યમાં વપરાય છે. અને નીડ નોટ ક્યારે વપરાય નીડ નોટ અને એનું ટૂંકું રૂપ શું બનશે નીડન્ટ. જરૂરિયાત ન હોય ત્યારે, જરૂરિયાત ન હોય ત્યારે. અને કેવા વાક્યમાં વપરાય છે નકાર વાક્યમાં વપરાય છે. હવે આગળ સમજીએ છેલ્લું મોડલ વર્બ ડેર. ડેર ક્યારે વપરાય તો કે સૌપ્રથમ ડેરનો અર્થ આપણે સમજીએ. ડેરનો અર્થ શું થાય હિંમત હોવી અથવા તો હિંમત કરવી અથવા હિંમત ચાલવી. હવે ડેરનો ઉપયોગ છે ઘણી અલગ અલગ રીતે થાય છે. જ્યારે નકાર વાક્યમાં હોય ત્યારે નકાર વાક્ય અને પ્રશ્ન બનાવવા માટે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય માટે વપરાય છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વપરાય. એના પછી ડેરનો ઉપયોગ જ્યારે હકાર વાક્યમાં થાય છે ત્યારે હકાર વાક્યમાં ડેર સાથે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વપરાય છે. અને નકાર વાક્યમાં ડેર સાથે ટુ વગરનું V1 રૂપ
વપરાય છે. અને છેલ્લો મુદ્દો જોઈએ, નકાર વાક્ય હોય અને ત્રીજા પુરુષ એકવચનમાં ડેરને એસ પ્રત્યય લાગતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 11 મોડલ વર્બ કેવી રીતે વપરાય તેનું આપણે કોષ્ટક તૈયાર કર્યું અને હવે આપણે એ કોષ્ટકને સમજી લઈએ. તો પહેલાં સૌપ્રથમ વર્બના ચાર્ટથી આપણે શરૂઆત કરીએ. વર્બના 2 પ્રકાર, મેઇન વર્બ, ઓક્ઝિલરી વર્બ્સ. ઓક્ઝિલરી વર્બના ફરી 2 પ્રકાર, પ્રાઇમરી અને મોડલ ઓક્ઝિલરીઝ. પ્રાઇમરી વર્બ્સ કે જે આપણે ડીપમાં સમજતા જઈએ. ટુ બીના રૂપો, વર્તમાનના એમ ઇઝ આર, ભૂતકાળના વોઝ વેર, ટુ ડુના ડુ અને ડઝ, પ્રેઝન્ટ એટલે કે વર્તમાનના, ડીડ છે એ ભૂતકાળનું રૂપ, અને ત્રીજું ટુ હેવના હેવ અને હેઝ વર્તમાન કાળના રૂપ છે, અને હેડ છે એ ભૂતકાળનું રૂપ દર્શાવે છે. તો આપણે સમજ્યા પ્રાઇમરી ઓક્ઝિલરીઝ. હવે મોડલ ઓક્ઝિલરીઝ વર્બમાં કેન છે એ શું દર્શાવે, તો કે એબિલિટી, પરમિશન અને પોસિબિલિટી દર્શાવે. તો હવે આપણે કુડ સમજી લઈએ. તો કે કુડ શું દર્શાવે, એક તો કેનનો પાસ્ટ ટેન્સનું રૂપ છે અને મેકિંગ રિક્વેસ્ટ કે વિનંતી દર્શાવે. આપણે કૌંસમાં લખી નાખીએ ગુજરાતી વિનંતી. હવે વિલ ક્યારે વપરાય, તો કે ફ્યુચર ટેન્સમાં વપરાય છે. ડેટર્મિનેશન કે નિર્ણય લેવા માટે. પ્રોમિસ વચન આપવા માટે. પ્રેડિક્શન એટલે કે આગામી ધારણા કરવા માટે. વુડ તો કે જે વિલનો પાસ્ટ ટેન્સનું રૂપ છે. પોલાઇટ રિક્વેસ્ટ નમ્ર વિનંતી દર્શાવવા માટે અને પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન માટે વપરાય છે. શેલ તો કે શેલ ક્યારે વપરાય, ટુ ઇન્ડિકેટ ફ્યુચર એક્શન ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે. ટુ શો ડેટર્મિનેશન એટલે કે દ્રઢ નિર્ધાર માટે. અને ત્રીજું થ્રીએટ એટલે ધમકી આપવા માટે વપરાય છે. એના પછી શુડ છે જે ઓબ્લિગેશન એટલે કે ફરજ અને એડવાઇઝ એટલે કે સલાહ આપવા માટે વપરાય છે. એના પછી ઓટ ટુ છે એ માત્ર ઓબ્લિગેશનમાં જ વપરાય છે, સલાહમાં વપરાતું નથી. અને નોંધ આપેલી છે કે ઓટ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. મે ક્યારે વપરાય છે, તો કે મે પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે. પરમિશન એટલે કે મંજૂરી માટે. ઓફર હેલ્પ્સ એટલે કે મદદ કરવાની ભાવના દર્શાવવા માટે. બ્લેસિંગ એટલે આશીર્વાદ અને કોર્સ એટલે શાપ આપવા માટે. અને હવે જોઈએ માઇટ ક્યારે વપરાય, તો માઇટ છે એ મેનું પાસ્ટ ટેન્સનું રૂપ છે એટલે કે ભૂતકાળની સંભાવના કે શક્યતા દર્શાવવા માટે વપરાય છે. મસ્ટ કમ્પલ્શન એટલે કે નૈતિક ફરજ દર્શાવવા માટે. ગેસ એટલે કે અનુમાન કરવા માટે. એડવાઇસ એટલે કે સલાહ આપવા માટે. અને સજેશન એટલે કે સૂચન કરવા માટે મસ્ટ વપરાય છે. યુઝડ ટુ પાસ્ટ હેબિટ અને પાસ્ટ ફેક્ટ દર્શાવે એટલે કે ભૂતકાળની ટેવ અને ભૂતકાળની હકીકત દર્શાવવા માટે યુઝડ ટુ વપરાય છે. એના પછી નીડ, તો નીડનો અર્થ છે જરૂર હોવી થાય અને તે હકાર વાક્યમાં વપરાય છે. અને નીડ નોટ ક્યારે વપરાય, તો કે જરૂરિયાત ન હોય ત્યારે અને નકાર વાક્યમાં વપરાય છે. અને છેલ્લું ડેરનો અર્થ છે હિંમત હોવી અથવા તો હિંમત કરવી અથવા હિંમત ચાલવી. નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે થાય છે. હકાર વાક્યમાં ડેર સાથે ટુ પ્લસ V1 એટલે ટુ સહિતનું મૂળ ક્રિયાપદ વપરાય છે, જ્યારે નકાર વાક્યમાં ડેર સાથે ટુ વગરનું મૂળરૂપ વપરાય છે. અને વાક્ય નકાર હોય ત્યારે ત્રીજા પુરુષ એકવચનમાં ડેરને એસ પ્રત્યય લાગતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે આખું સમગ્ર ચાર્ટ અને આખું કોષ્ટક કે જ્યારે તમે આખો ટોપિક તમારી બુકમાં લખો પછી છેલ્લે ચાર્ટ સહિત આખું કોષ્ટક લખવાનું છે. તો હું આગળ પાછળ આખું કોષ્ટક કરું, તમે 5-7 સેકન્ડ સુધી આખા કોષ્ટક છે એ ઝડપથી આખા કોષ્ટક ઉપર નજર ફેરવી લો. પહેલાં પ્રાઇમરી ઓક્સિલરીઝ ઉપર ધ્યાન કરી લો. મોડલ વર્બ્સ, કેન. હવે આપણે એક પેજ ફેરવી લઈએ. કુડ, વિલ, એના પછી વુડ, શેલ, શુડ,
should, ought to, may, એના પછી might, પછી must, પછી used to, need not, need, અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો ડેર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સાથે આપણે 23મો ટોપિક મોડલ વર્ષનો અભ્યાસ સંપૂર્ણ કરીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો આગળ તમે જેમ જેમ નવા એક વિડીયોનો ગ્રામરનો ટોપિક એડ કરતા જાઓ છો, અગાઉના ગ્રામરના વિડીયો છે, અગાઉના ગ્રામરના ટોપિક તે તમે જરૂર એક વખત છે રિવિઝન કરતા રહેજો, જેથી અગાઉ તમે શીખેલું ગ્રામર છે વિદ્યાર્થી મિત્રો તમે ભૂલી ન જાઓ. તો વિદ્યાર્થી મિત્ર હવે પછીના વિડીયોમાં આપણે ટોપિક નંબર 24 કે જેમાં કાઇન્ડ ઓફ સેન્ટેન્સ કે વાક્યના પ્રકારનો આપણે અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરીશું.